હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ઓજા ક્લાસીસ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 4 છે તે દ્વિચલ સુરેખ સમીકરણનું ચેપ્ટર જોવા જઈ રહ્યા છે. તો સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોયો તો વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x-2y બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કહી દીધું છે કે x-2y બરાબર 4ના ઉકેલ છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, 0 અને 2 દેખાય છે તો x બરાબર આપણે કેટલા લેવાના? તો અહીંયા લખીએ આપણે કે x બરાબર 0 તો y બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2 થઈ જાય. ઓકે, x બરાબર આપણે 0 લેતા. તો ડાબી બાજુ થશે ડાબા બરાબર x - 2y, કારણ કે x - 2y કઈ બાજુ છે? બધું ડાબી બાજુ છે, તો તેથી તેને આપણે ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો લખવાનું. ઓકે, તો હવે x ની કિંમત શું છે? તો આ 0 છે. 2 ની કિંમત શું છે? 2 લખશું આપણે. y ની કિંમત આપણી કેટલી છે? અહીંયા 2 છે, તો આપણે 2 લખશું. તો 0 અને 2 દુ કેટલા થઈ જશે? 4. તો શું આવશે? 0 માંથી માઇનસ કેટલા આવશે? -4. તો ડાબા બરાબર ડાબા નથી, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુનો ઉકેલ નથી. ક્યારે ઉકેલ શક્ય બને? કે જ્યારે x - 2y બરાબર 4 આવે તો બરાબર છે, બાકી બરાબર નથી, એવું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચકાસવાનું છે. હવે 2 છે અને 4 છે, તો આપણે એને ચકાસશું કઈ રીતે? તો આપણે પહેલી સંખ્યા હોય ને x અક્ષ કહેશું ડાબી બાજુ, અને જે જમણી બાજુ છે તેને y વાળી સંખ્યા કહેશું. બરાબર? ઓકે, તો x બરાબર 2 તો y બરાબર શું લખશું આપણે? 0. તો ડાબી બાજુ x બરાબર -2y, તો 2 ના 2. આ જે x ની કિંમત 2 હતી આપણે અહીંયા લખી, આ 2 હતા એ y ની કિંમત શું છે? તો કે y ની કિંમત આપણે લખ્યું છે અહીંયા કે 0 છે. તો હવે શું કરવાનું? 2 ને 0 હારે ગુણો તો જવાબ શું આવે? 0. તો 2 એકા 2 જ રહેશે, બાદબાકી કરો તો ડાબા બરાબર જાબા નથી, કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. તો તેથી સમીકરણનો ઉકેલ માટે સમીકરણનો ઉકેલ નથી. રાઈટ, આવું લખી નાખવાનું. રાઈટ, અહીંયા લખી નાખવાનું કે સમીકરણનો ઉકેલ નથી. રાઈટ, આ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં તમારી જે એક્ઝામ છે એમાં પૂછાશે, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ત્રીજી રકમ છે 4 અને 0. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલી સંખ્યા છે ને ડાબી બાજુ કહેવાય ને, 0 છે શું કહેવાય છે? જમણી બાજુ કહેવાશે. સોરી, અને x કહેશું, આને y કહેશું. તો x બરાબર કેટલા છે? પહેલી સંખ્યા x બરાબર 4 અને y બરાબર શું કહેશું? 0. ઓકે, તો ભાઈ ડાબી બાજુ બરાબર, તો ડાબી બાજુ શું છે? તો કે ડાબા બરાબર x - 2y. તો x ની વેલ્યુ કેટલી છે? 4. માઇનસની સાઇન કરવાની. 2 ના 2. y ની કિંમત શું લીધી છે આપણે? અહીંયા કીધું છે 0 છે, તો 0 લખશું. તો 4 બરાબર 2 ના 0 હારે ગુણે તો કોઈ પણ સંખ્યા હારે 0 હારે ગુણો તો 0 જ આવે. તો 4 માંથી 0 જાય તો કેટલા વધશે? 4 વધશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખી શકાય કે આપણા સમીકરણમાં પણ કીધેલું હતું કે x બરાબર 2y બરાબર 4 હોય તો ઉકેલ મળે છે. જ્યારે આપણે ઓકે, તો આપણો આ સમીકરણનો શું થયો વિદ્યાર્થી મિત્રો? ઉકેલ છે. ઓકે, હવે છે વર્ગમૂળમાં 2 છે અને 4 ને વર્ગમૂળમાં 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખવાનું
કે અહીંયા આપણે લખશું કે x - 2y બરાબર કેટલા હતા 4 હતા એનું આપણે સોલ્યુશન કરવાનું તો હવે આપણે x ની વેલ્યુ શું છે જે ડાબી બાજુની પહેલી કિંમત હોય x છે અને જમણી બાજુ હોય તે y છે તો x બરાબર વર્ગમૂળમાં 2 લખશું અને y ની કિંમત શું હતી 4 વર્ગમૂળમાં 2 બરાબર હવે આપણે ડાબી બાજુનું સૂત્ર તો કે x - 2y લખવાનું વિદ્યાર્થી મિત્રો રાઈટ આપણું સમીકરણ છે તે બરાબર તો હવે જોશો x ની વેલ્યુ કેટલી છે 2 માઈનસનું સાઇન 2 ના 2 y ની કિંમત શું હતી તો આપણે એને લખશું કે કૌંસની અંદર 4 ગુણાકાર કરશું 4 વર્ગમૂળમાં 2 તો અહીંયા શું થશે 2 ના 2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓકે રાઈટ 2 અને અહીંયા લખશું આપણે 2 ના 2 અહીંયા માઈનસ સાઇન કરવાનું 2 ના 2 હવે શું કરશું સોરી અહીંયા કરશું ગુણાકાર થશે આપણો 2 ચોકુ 8 2 નો 4 આરે ગુણાકાર કરવાનો અને વર્ગમૂળમાં કેટલા રહેશે 2 રહેશે બરાબર અહીંયા હવે ધ્યાન જોવાનું કે અહીંયા 2 છે અહીંયા કશી સંખ્યા નથી અહીંયા 8 છે તો આપણે અહીંયા લખી દેવાનું અહીંયા 1 છે એવું માની લો ને x છે એટલે 1 લખી નાખવા તો 8 માંથી 1 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો તો 8 માંથી 1 જશે તો કેટલા વધશે 7 અહીંયા માઈનસ છે તો અહીંયા પણ શું આવશે માઈનસ મોટાની નિશાની 1 માંથી 8 જાય તો કેટલા આવે 7 અને અહીંયા વર્ગમૂળમાં કેટલા આવશે 2 આવશે વિદ્યાર્થી મિત્રો તેથી અહીંયા લખવાનું માટે ડાબા બરાબર જાબા નથી તેથી સમીકરણનો ઉકેલ નથી મળતો રાઈટ સમીકરણનો ઉકેલ નથી રાઈટ એવું લખી શકો છો હવે છે 1 અને 1 બરાબર તો આપણને હવે ખબર જ છે કે ડાબી બાજુની પહેલી સંખ્યા એને x કહેશું અને જમણી બાજુ એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો આપણે y કહેશું રાઈટ ઓકે તો ડાબી બાજુની વેલ્યુ આપણી x બરાબર 1 છે અને જમણી બાજુ એટલે કે આ ડાબી એને x1 અને જમણી છે તેને આપણે શું કહેશું 1 પણ અહીંયા શું આવશે બંને કિંમત સરખી y બરાબર પણ 1 અને x બરાબર 1 આપણું સૂત્ર સમીકરણનું શું હતું તો કે ડાબા બરાબર x - 2y તો હવે x ની વેલ્યુ દેખાય આપણે x ની કિંમત શું છે 1 છે માઈનસ સાઇન 2 ના 2 y ની કિંમત શું 1 તો 1 નો 1 લખી નાખશું 2 એકા કેટલા થઈ જશે 2 1 માંથી 2 જાય તો શું આવે -1 તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઉકેલ નથી માટે લખી નાખવાનું સમીકરણનો ઉકેલ નથી બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ચોથો અને સ્વાધ્યાય 4.2 નો છેલ્લો દાખલો છે મોસ્ટ આઈએમપી છે પૂછાય તમારી એક્ઝામમાં ઓકે x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો ઓકે તો આપણે લખવાનું અહીંથી લખશું આપણે કે 2x + 3y બરાબર k ઓકે ઓકે આપણે લખી કાઢ્યો આમાં આપણે શું કરવાનું છે k ની કિંમત શોધવાની છે તો લખી નાખો કે x બરાબર 2 અને y બરાબર કેટલા લખીએ આપણે 1 લખી કાઢ્યા ઓકે હવે ફરીથી આ સૂત્ર લખીએ 2x + 3y બરાબર k હવે 2 એટલે તમારે શું કરવાનું 2 ના 2 x ની કિંમત કેટલી લખી હતી અહીંયા 2 તો લખી નાખો 2 3 ની કિંમત 3 y ની કિંમત કેટલી છે અહીંયા y બરાબર 1 મૂકતા તો અહીંયા આપણે y ની કિંમત 1 મૂકી દઈએ અને બરાબર k બરાબર હવે જો ગુણાકાર 2 દુ કેટલા થઈ જશે 4 3 એકા કેટલા થશે 3 એકા 3 બરાબર k માટે 7 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો k તો વિદ્યાર્થી મિત્રો 7 બરાબર k થઈ ગયો આ તમારો હતો જવાબ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારી વિડીયો તમારાથી ઝડપથી પહોંચી શકે અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ